નમસ્કાર મિત્રો, તારીખ છે 24 સપ્ટેમ્બર 2025 ને વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગુજરાતમાં જીરુંની આવકો અત્યારે સ્ટેબલ છે અને જે શનિવારે છે સમગ્ર રાજ્યની અંદર કુલ મળીને 14,000 બોરી આસપાસ આવકો જોવા મળી હતી, જેમાંથી મોટાભાગની આવકો ઊંઝામાં જોવા મળી હતી। જીરું બજારમાં હાલના તબક્કે ગ્રાહકી હાલ મર્યાદિત છે અને સામે વેચવાલી પણ સ્ટેબલ છે। ઊંઝામાં જીરુંની આવકો 8,000 બોરી આસપાસ જોવા મળી રહી છે અને બજાર ટકી રહે તેવી સંભાવનાઓ રહેલી છે, પરંતુ જ્યાં સુધી આવકોમાં વધારો થશે તો ભાવ ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ છે। જીરુંમાં નવા નિકાસના વેપારો હાલ પૂરતી અટક્યા છે। ચીનની ખાસ કોઈ મોટી ડિમાન્ડ નથી અને વિશ્વમાં જે દેશની અત્યારે લેવાલી નથી। ચીન પાસે હજી જીરું પડ્યું હોવાથી નવી લેવાલી અત્યારે નથી અને ભાવમાં સતત ઘટાડો તેના લીધે જોવા મળી રહ્યો છે। બેન્ચમાર્ક જીરુંનો વાયદો છે છેલ્લે 19,290ની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે। તો મિત્રો, જીરુંના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટા વેપારો નથી અને બજારમાં ઘટાડો થાય તેવી પણ થોડીક સંભાવનાઓ રહેલી છે। જીરુંના વાવેતરને લઈને ખેડૂતો હજુ જે મોટા પ્રમાણમાં જીરુંનું વાવેતર ઓક્ટોબર મહિનાની અંદર નિર્ણય લેવાઈ શકે છે। ભાવ નીચા રહેશે તો જીરું બજારમાં સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો મિત્રો, આ હતી આજની જીરુંને લગતી ચર્ચા। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।